હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચનમાં. આજે આપણે બનાવીશું ચટપટી મોનેકો ચાટ, જે એકદમ ઇઝી છે અને 5 જ મિનિટમાં બની જાય છે. બાળકો અને સ્કૂલ કોમ્પિટિશનમાં બનાવી શકે છે. તો ચાલો બનાવીએ ટેસ્ટી મોનેકો ચાટ. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો. મોનેકો ચાટ બનાવવા માટે આપણે મોનેકો બિસ્કિટ લઈશું. બિસ્કિટને આ રીતે આપણે ગોઠવી દઈશું. આ એટલી ઇઝી છે ને કે બાળકો પણ આને બનાવી શકે છે. હવે બિસ્કિટને આ રીતે ગોઠવા પછી એના ઉપર આપણે બાફેલા બટેટાને મેશ કરી અને ઉપર રાખવાના છે. આ રીતે ગોઠવી દેવાના છે. ત્યારબાદ એના ઉપર આપણે સંચળ પાવડર છાંટીશું. પછી આપણે પાછું એક બિસ્કિટ રાખીશું. પાછું એક બિસ્કિટનું લેયર બનાવીશું આ રીતે. જો બધા જ બિસ્કિટ ગોઠવાઈ જાય, આપણે થોડું પહેલા એને પ્રેસ કરી દેશું. હવે એના ઉપર પાછું આપણે તો મેશ કરેલા બટેટા રાખીશું. આ રીતે બધા ગોઠવી દેવાના છે. હવે એના ઉપર આપણે ઝીણા સમારેલા કાંદા રાખીશું. ત્યારબાદ તેના ઉપર આપણે લસણની ચટણી પોર કરીશું. આ રીતે લસણની ચટણી બધા ઉપર આપણે ઉમેરવાની છે. હવે ગ્રીન ચટણી એ પણ એના ઉપર રાખીશું. ત્યારબાદ એના ઉપર આપણે ખજૂરની ચટણી ઉમેરશું. તમારે બીજી ચટણીની રેસીપી જોતી હોય તો મારા અગાઉના વિડીયોઝમાં છે, તમે એમાંથી જોઈ શકો છો. ત્યારબાદ તેના ઉપર આપણે નાયલોન સેવ રાખીશું. આ રીતે બધી સેવ ઉપર પાથરી દઈશું આપણે. ત્યારબાદ તેના ઉપર આપણે ટમેટા ઝીણા સુધારેલા મૂકીશું. પછી એના ઉપર આપણે મસાલા સિંગ છાંટીશું. મસાલા સિંગની રેસીપી તમારે જોતી હોય તો કમેન્ટ બોક્સમાં આપી દઈશ. ત્યારબાદ તેના ઉપર આપણે ધાણા સ્પ્રિંકલ કરીશું. લીલા ધાણા છાંટીશું. પછી દાડમના દાણાથી ડેકોરેટ કરીશું. ત્યારબાદ તેના ઉપર આપણે ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું. છે ને ઇઝી એકદમ બનાવી. બસ તૈયાર થઈ ગઈ આપણી મોનેકો ચાટ. જો કેટલી મસ્ત બની છે, જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલી ફાઇન બની છે. ચોક્કસ ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગી. જો તમને આજની રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.